મહેસાણા ધોબીઘાટ વિસ્તારના છાપરાઓના રહેવાસીઓના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના તંત્ર સ્થાનિક રહીશો માટે યુદ્ધના ધોરણે તેમને સ્થળાંતરિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। મહેસાણા રેનબસેરા શેલ્ટર હોમમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો। આમ આફત અને સમસ્યાઓના સમયે સરકાર પડખે રહીને લોકોની મદદ કરી રહી છે। तो अमरा पानी भराई ना तरह अमने अहीं लाइन मूक्या है तो अमरा खावा पीवानी बधी सारवार करी आलेली छे। कोई अमने तकलीफ नहीं पड़ती। 3-4 दिवसથી ભારે વરસાદની આગાહીના કારણે અમને ધોવાય નિશાળમાં યાદરી ચોકમાં રહેવા આલ્યું। ઘણું બધી વસ્તી હોય કારણ ખાસી બધી વસ્તી લાય અમારા ધોબીઘાટના કોક 3-4 પટેલ હ ઠાકોરભાઈ હે 2-3 દિવસ અને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી આલી અમને હોય ફાયરની ટીમ લાવી અમને હોય લાઈન હોય રૂમ ખોલી આલ્યા હ અને ખાવા પીવાનું આલે બધું સારી રીતે અમારી સારવાર હોય થઈ। અમને ધોબીઘાટથી હોય લાવવામાં આવ્યા અને ફૂલ સેવા એમ કે સગવડ અમારી સુવિધાઓ સારી કરી। સરકારશ્રીનો આટલો આભાર કે અમારા માટે આટલા એમ કે મદદગારી અમારા થયા। મહેસાણા શહેરમાં ભારે વરસાદ પડેલ તે સંદર્ભે તારીખ 26ના રોજ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તાર આવેલા તળાવ ખાતેથી જે પણ મકાનો છે તેમાં પાણી ભરાઈ જવા પામેલ તેના લીધે નગરપાલિકા દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી હાદરી ચોક ખાતે આવેલા શેલ્ટર હોમ ખાતે લગભગ 233 જેટલા શખ્સોને સ્થળાંતરિત કરવામાં આવેલ છે। આ શખ્સોને નાસ્તો સવારનું જમવાનું તેમજ સાંજના જમવાની વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે।